નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ ભગત. હાલોલ તાલુકાના ગ્રામ રક્ષક દળના પુરુષ અને મહિલા સભ્યોએ પોતાના દૈનિક વેતન અને સુવિધાઓના મુદ્દે નાયબ કલેક્ટર તથા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે. હાલોલ તાલુકાના ગ્રામ રક્ષક દળના સભ્યો વર્ષોથી પોલીસ વિભાગ સાથે ખભો મળીને વીઆઈપી બંદોબસ્તથી લઈને કુદરતી આપત્તિઓ, કોરોના કાળ, ચૂંટણી અને ઉત્સવો દરમિયાન સતત ફરજ બજાવતા આવ્યા છે. છતાં દૈનિક 300 રૂપિયા માનદ વેતન અને 30 રૂપિયા ભાડું ભથ્થું એટલે કે કુલ 330 રૂપિયાનું વેતન આજની મોંઘવારી સામે પૂરતું નથી એવી રજૂઆત કરવામાં આવે છે. સભ્યોનું કહેવું છે કે હોમગાર્ડ જવાનોને દૈનિક 454 રૂપિયા વેતન મળતું હોવા છતાં ગ્રામ રક્ષક દળને તેનો સમાન દર મળતો નથી. ઉપરાંત યુનિફોર્મ, બૂટ, સ્વેટર જેવી જરૂરી વસ્તુઓ તથા પીએફ, ગ્રેચ્યુટી, મેડિકલ સહાય અને અકસ્માત વીમા જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. આ તમામ મુદ્દાઓ સાથે સામાજિક કાર્યકર સુરેશભાઈ પરમારે 13 નવેમ્બરે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ લેખિત રજૂઆત કુરિયર મારફતે મોકલી આપી હતી. હવે તાલુકા સ્તરે અધિકારીઓને પણ માંગણીઓને ઉપરની કક્ષાએ મોકલવાની વિનંતી કરવામાં આવી છે. હાલોલ તાલુકાના ગ્રામ રક્ષક દળના સભ્યો અને મહિલાઓ તમામ આજે એકત્રિત થયા છે. જે અમારા ગ્રામ રક્ષક દળના ભાઈઓ અને બહેનોનું માનદ વેતન ₹300 અને ભાડું ભથ્થું ₹30 કુલ મળીને 330 રૂપિયા હાલમાં ચૂકવવામાં આવી રહ્યું છે. તેને લઈને હું સુરેશભાઈ એન પરમાર, સામાજિક કાર્યકર, સૌને સાથે લઈને આજે પ્રાંત અધિકારી શ્રી અને નાયબ કલેક્ટર શ્રીને આવેદનપત્રથી સરકારમાં રજૂઆત કરી છે કે અમારો આ ગ્રામ રક્ષક દળના સભ્યોનું અને મહિલાઓનું માનદ વેતન વધે, ભાડું ભથ્થું વધે અને અન્ય સુવિધાઓ જે છે, બૂટ છે, સ્વેટર છે, યુનિફોર્મ છે અને મેડિકલ સુવિધાઓ છે, પીએફ છે, ગ્રેજ્યુએટી છે, આવી બધી અનેક સુવિધાઓનો લાભ મળે એ માટે અમે સરકારમાં આજે નાયબ કલેક્ટરશ્રી અને પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે. કિરણ ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.